નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આજે એક બાજુ શિક્ષક દિવસ છે। શિક્ષક દિવસ નિમિત્તે નિર્માણ ન્યૂઝના તમામ સ્ટાફ વતી તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। અને તેની સાથે સાથે જ્યારે શિક્ષક દિનના દિવસે જ સરકાર સામે ભાવિ શિક્ષકોએ અત્યારે હાલ તો હથિયાર ઉગામવું પડે તે કેટલું યોગ્ય તેને લઈને પણ સવાલ કરવો છે। દર્શક મિત્રો, આપણે આ પહેલાં પણ ઘણી બધી ચર્ચા કરી હતી શિક્ષકોની ભરતીને લઈને કે શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે, કેવી રીતે કરવામાં આવશે, કયા આધારે કરવામાં આવશે। કારણ કે કોમ્પ્યુટરના શિક્ષકો હોય કે પછી પીટીના શિક્ષકો હોય કે પછી અન્ય એવા શિક્ષકો હોય, તેમની ભરતી હજુ સુધી થઈ નથી। ઘણી એવી પણ જગ્યાઓ છે કે જ્યાં અત્યારે તો કાયમી શિક્ષકોની ભરતી કરવાની જે જરૂરિયાત જોવા મળતી હોય છે, પરંતુ એ પણ ક્યાંક જોવા મળી નથી। જ્ઞાન સહાયક યોજનાનો અત્યારે હાલ તો જે અમલીકરણ જે કરવામાં આવી રહ્યું છે ને તે અમલીકરણને આગળ ધપાવવામાં આવે છે, પણ કાયમી શિક્ષકોની ભરતીને લઈને ચોક્કસ સવાલ થતો હોય છે। આજની વાત કરીએ તો ગાંધીનગર સચિવાલય ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારોનો જે કાયમી ભરતીને લઈને ગાંધીનગરમાં જે વિરોધ જોવા મળ્યો હતો અને સાથે જ તેમના દ્વારા પણ માંગ કરવામાં આવી હતી કે કાયમી ભરતી કરવામાં આવે અથવા તો નોટિફિકેશન બહાર પાડવામાં આવે, પણ ના સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું કે ના કાયમી ભરતીની બાબત પણ જોવા મળી, પણ માત્ર એક જાહેરાત જોવા મળી। આજે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે રાજ્ય સરકાર દ્વારા 24,700 શિક્ષકોની ભરતી કરવામાં આવશે। આ પહેલાં પણ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને સાથે જ વધુ એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, પણ આ તમામ ભરતીઓની જાહેરાતની સાથે સાથે ક્યારે યોગ્ય ભરતી થશે, ક્યારે અત્યારે કોઈ પણ એક શાળામાં આપણે પૂર્ણતાના એમ કહેવાય કે પૂર્ણ જે જોઈએ અત્યારે શિક્ષકો એ પ્રમાણે મળશે આપણને। કારણ કે સવાલ અત્યારે એ છે કે કાં તો કોઈ કોમ્પ્યુટરના શિક્ષક ના હોય, કાં તો કોઈ પીટીના શિક્ષક ના હોય, કાં તો કોઈ અન્ય સબ્જેક્ટના ના હોય, તો હવે એ તમામ શિક્ષકોની ભરતી યોગ્ય રીતે ક્યારે થશે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે। આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે વિજયભાઈ મારુ કે જેઓ શિક્ષણવિદ છે, સાથે સાથે હિરેનભાઈ બેંકર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, સાથે સાથે રાજુભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। વિજયભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે જ્યારે આપણે શિક્ષકોની ભરતીને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ, આજની વાત કરીએ તો ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કાયમી ભરતીને લઈને જે વિરોધ કરવામાં આવ્યો અને આજે શિક્ષક દિવસ પણ છે। સૌથી પહેલાં તો આપ ત્રણ શિક્ષણ સાથે અત્યારે તો સંકળાયેલા છો, આપ ત્રણને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને સાથે જ વિજયભાઈ, સૌથી પહેલો પ્રશ્ન એ કે આ ભરતીની બાબત જોવા મળી રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ શિક્ષકોની ભરતીને આપ? સૌ પ્રથમ તો આજના શિક્ષણ દિવસ નિમિત્તે તમામ શિક્ષકોને મારી શુભેચ્છાઓ। હું આશા રાખું છું કે સરકાર નવી જાહેરાત કરે, તાત્કાલિક એનો અમલ કરે અને શિક્ષકોની ભરતી કરે। છેલ્લા 10 વર્ષથી આ પ્રશ્નને સાંભળી રહ્યા છીએ કે શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી। તમે વિચારી લો, 10 વર્ષથી શિક્ષકો વગર ભણાવતી આ સરકાર બાળકોને કેવી રીતે ભણાવી રહી છે? એક ઓરડામાં ચાલતી શાળા, એક ઓરડામાં 1 થી 8 ધોરણ ચાલતા હોય, બરાબર, કેવી રીતે બાળકો ભણશે? શિક્ષકોને શા માટે ભરતી કરવામાં નથી આવતી? કોઈ એમએલએ મૃત્યુ પામ્યો હોય, કોઈ કોર્પોરેટર મૃત્યુ પામ્યો હોય તો તરત જ બીજા મહિનામાં એની ચૂંટણી આવી જાય ને કરોડો રૂપિયા ખર્ચીને એ સીટ ભરવામાં આવે છે। જ્યારે શિક્ષકો નિવૃત્ત થયા આજે 10 વર્ષ થઈ ગયા, 12 વર્ષ થઈ ગયા, છતાં પણ એક પણ ભરતી કરવામાં આવી નથી। વગર શિક્ષકોએ બાળકો કેવી રીતે ભણી રહ્યા છે, કેવી રીતે ભણશે ગુજરાત? માત્ર સૂત્રો આપવામાં, ગુલામો પોકારવામાં આ સરકાર બહુ આગળ પડતી છે, પણ તેનું અમલી સરકાર સતત નિષ્ફળ નીવડી છે। શિક્ષકોને પગાર આપવામાં પણ આ સરકાર નિષ્ફળ નીવડી છે। આજથી 15 વર્ષ પહેલા 5500 રૂપિયાના ફિક્સ પગારે શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી। વિચારો, 5 વર્ષ માટે 5500 રૂપિયા પગાર છે શિક્ષકને ગુજરાતના ખૂણે ખૂણે મોકલવામાં આવ્યા હતા, પણ બિચારો શિક્ષક પોતાનું ભરણ પોષણ કરવા માટે સરકારી નોકરી મળે છે, એટલે ચાલો 5 વર્ષ પછી મને સારો પગાર મળશે એવી આશાએ એ લોકો હજારો શિક્ષકો જોડાયા હતા। તો શા માટે શિક્ષકોનું શોષણ કરવામાં આવે છે? શા માટે શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી? શા માટે સરકારી શાળાઓને બંધ કરી દેવામાં આવે છે? તમે વિચારો, તમે સાંભળ્યું હશે છેલ્લા 6 મહિનામાં કે ગુજરાતમાં 5000 શાળાઓને બંધ કરવામાં આવી। હવે 5000 શાળાઓને બંધ કરવામાં આવી, એક શાળાના 10 શિક્ષક ગણો તો 5000 ગુણ્યા 10 એટલે 50,000 શિક્ષકોને નોકરી વગરના કરવામાં આવ્યા।
એક શાળામાં 3 પટાવાળા ગણો તો 1500 પટાવાળાઓને નોકરી વગરના કરવામાં આવ્યા. એક શાળામાં 300 બાળકો ગણો તો 1.5 લાખ બાળકોને શિક્ષણ વંચિત રાખવામાં આવ્યા. તો આ સરકાર શું ગુજરાતને શિક્ષણમાં અધોગતિ તરફ લઈ જવા માંગે છે? કઈ સમજાતું નથી. તો સરકારને વિનંતી છે કે ભાઈ તમે કરોડો રૂપિયા, લાખો રૂપિયા સરકારી શાળાઓમાં ખર્ચવાને બદલે પ્રાઇવેટ શાળાઓમાં આરટીઆઈ ને નામે દરેક શાળાઓને દર વર્ષે 5 થી 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. બરાબર. નમો સરસ્વતી, નમો લક્ષ્મીના નામે કરોડો લાખો રૂપિયા શાળાઓ, પ્રાઇવેટ શાળાઓને આપવામાં આવે છે. જો આ રૂપિયા પણ પ્રાઇવેટ શાળાઓને આપવાના બંધ કરવામાં આવે અને એ રૂપિયામાં સરકારી શાળાઓનું સરસ રીતે નિર્માણ અને સંચાલન કરવામાં આવે ને, તો હું નથી માનતો કે ગુજરાતનું શિક્ષણ ખાડે જાય અને ગુજરાતનું શિક્ષણ બેરોજગાર બને. આજે શિક્ષકોને આંદોલન કરવા પડે, કેવી દયનીય પરિસ્થિતિ કહેવાય. આ સરકાર કોઈનું સાંભળતી જ નથી. અરે ભાઈ, શિક્ષકોની માંગ હોય તો તમને બોલાવીને એમની વાત સાહેબની સાથે મીટિંગ કરી એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ, પરંતુ શિક્ષકોને આંદોલન કરવા પડે, એના પ્રશ્નોના નિરાકરણ કે એમની વાત સાંભળવાને બદલે પોલીસો મોકલીને એમની ધરપકડ કરવામાં આવે, એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે. આ શિક્ષકની આટલી ખરાબ દશા જો કોઈ રાજ્યમાં હોય ને તો ગુજરાત રાજ્યમાં છે એવું મને લાગી રહ્યું છે. તો સરકારે આ બાબતે યોગ્ય કરવું જોઈએ અને શિક્ષકો પ્રત્યે સારી દ્રષ્ટિ રાખીને એમના પ્રત્યે જે બી દ્વેષભાવ છે એને ભૂલી જઈને શિક્ષકોની ભરતી ગુજરાતના બાળકોના શિક્ષણ માટે કરવી જોઈએ. કિરણભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે જલ્દીથી જ અત્યારે શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તમામ જે અત્યારે હાલ તો પ્રશ્નો છે તેનું નિરાકરણ પણ લાવી દેવામાં આવશે. પણ અત્યારે શિક્ષક દિવસ હોય અને શિક્ષક દિવસ નિમિત્તે જ્યારે શિક્ષકોએ અત્યારે તો આંદોલન કરવું પડે તો તેને લઈને પણ ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. યજ્ઞભાઈ, હું સૌપ્રથમ અભિનંદન આપીશ નિર્માણ ન્યૂઝને, જેને શિક્ષણ દિન નિમિત્તે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સાબુત થાય, સારી થાય, સુધરે, ક્યાંક સુધાર આવે એના પ્રયત્નના ભાગરૂપે આજે શિક્ષણની ડિબેટ ગોઠવી છે. ત્યારે આ નિમિત્તે હું સર્વે ગુજરાતીઓને શિક્ષણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. જે પ્રકારે વિજયભાઈએ વાત કરી એ શિક્ષણની ખૂબ ગંભીર અને વ્યથિત કરી દેવાય એવી પરિસ્થિતિની વાત લોકોની સમક્ષ મૂકી છે. કોઈ અભિનેતા બને, કોઈ ડોક્ટર બને, કોઈ શિક્ષક બને, કોઈ નેતા હોય, એન્જિનિયર હોય, આ તમામ વસ્તુ હોય, પણ આ બધા લોકો ક્યાંક ને ક્યાંક એના જીવનમાં વિદ્યાર્થી ચોક્કસ હોય છે અને આ વિદ્યાર્થીને ભણાવવા માટેનો શિક્ષક એના જીવનમાં ખૂબ મોટો રોલ ભજવતો હોય છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષના શાસનકાળમાં આપણે જોઈએ તો શિક્ષકોની ભરતીનો મુદ્દો એ ખરેખર ચર્ચામાં જ રહ્યો છે. હંગામી શિક્ષક હોય, પ્રવાસી શિક્ષક હોય, કોન્ટ્રાક્ટ આઉટસોર્સમાં શિક્ષક હોય, પણ કાયમી ભરતી સરકાર ભરતી કરવામાં હંમેશા સરકારે નન્નો ભર્યો છે. શિક્ષણ ભણાવવાનું કામ કરે, પણ શિક્ષણને ઉઠા ભણાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. શિક્ષણમાં જે પ્રકારે ઉદ્યોગ ભણાવવા આવતો હતો આપણને, પણ આ સરકારે શિક્ષણને ઉદ્યોગ બનાવી દીધો છે અને જે પ્રકારે શિક્ષણની અધોગતિ થઈ રહી છે, 5612 શાળા મર્જરના નામે બંધ કરી દેવામાં આવે. વિધાનસભાના ફ્લોર પર સરકાર કહે છે શિક્ષકોની ઘટ છે, તેમ છતાં આપણે ભરતી કરવાની નહીં. એક વખત 13,000ની ભરતીની જાહેરાત કરવામાં આવે, 24,000 ભરતીની જાહેરાત કરવામાં આવે અને જ્યારે ધરાતલ પર જોવામાં આવે તો શિક્ષકોએ ભરતી કરવા માટે ગાંધીનગર સુધી આંદોલન કરવા પડે, પોલીસની લાઠી ખાવી પડે અને અંતે તો પરિણામ શૂન્યનું શૂન્ય જ આવતું હોય. 431 શાળા એવી છે જે એક જ ઓરડામાં ચાલે છે, એક જ ઓરડામાં આખી શાળા ચાલે છે. વિચાર કરો ત્યાં શિક્ષકો કેટલા હશે, આચાર્યો કેટલા હશે. આ કઈ પરિસ્થિતિમાં ગુજરાત ભણી રહ્યું છે. કેન્દ્ર સરકારનો રિપોર્ટ એમ કે છે કે જે શિક્ષણ ગુજરાતનું થોડા વર્ષો પહેલા 17મા ક્રમાંકે હતું, હવે 21મા અને 22મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે. ગુજરાત સરકારનો પોતાનો ગુણોત્સવનો રિપોર્ટ એમ કે છે કે બી ગ્રેડ આપણે શિક્ષણ આપી રહ્યા છે. એટલે આ બધી પરિસ્થિતિ આપણને સમજણ હોવા છતાં પણ સરકાર પોતાની સિસ્ટમને વ્યવસ્થિત કરવા માટે, સાબુત કરવા માટે ખાલી સૂત્રોમાં કામગીરી કરી છે, જાહેરાતોમાં રાખી રહી છે. જાહેર હિતને કોરાણે મૂકીને માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય એ પ્રકારની કામગીરી ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષમાં કરી રહી છે. શિક્ષણ જો સારું હશે તો જ રાજ્ય પ્રગતિ કરશે, એ વાતને સરકાર હંમેશા ને હંમેશા નકારી રહી છે. એનો ભોગ આજે ગુજરાતે ભોગવી રહી છે. ઓકે રાજુભાઈ, જ્યારે આપણે શિક્ષક દિવસ છે અને શિક્ષણને લઈને આપણે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ,
સવાલ આજે ઘણા બધા અત્યારે હાલ તો ઉપસ્થિત કરવામાં આવ્યા વિજયભાઈ દ્વારા પણ, હિરેનભાઈ દ્વારા પણ, કે ગુજરાતની શિક્ષણની પરિસ્થિતિ શું છે, કેમ અત્યારે હાલ તો જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેમને અત્યારે હાલ તો વિરોધ કરવાની ફરજ પડી, કેમ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ, તેના લઈને પણ ક્યાંક ઘણા બધા સવાલ ઉપસ્થિત. ભાઈ શું કહેશો, કેમ આજના દિવસે અત્યારે ઉમેદવારો દ્વારા કાયમી ભરતીને લઈને રજૂઆત કરવી પડે છે, કેમ વિરોધ કરવો પડી રહ્યો છે? સરકારે અત્યારે હાલ એમ કહેવાય ને કે અમુક જીદ હોય તો તેને પૂરી કરવી પણ પડતી હોય છે, જ્યારે મા બાપ હોય તો મા બાપ અમુક તો જીદ પૂરી કરતા હોય છે, પણ હવે તો રાજ્ય સરકારની એક જવાબદારી બને છે કે ના ભરતી યોગ્ય રીતે કરવામાં આવે. યજ્ઞભાઈ, સૌપ્રથમ તો પહેલા નિર્માણ ન્યૂઝ ચેનલના માધ્યમથી ગુજરાતના તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને શિક્ષક દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને તમામ શિક્ષક મિત્રોને સાથે સાથે એક સંદેશ પાઠવું છું કે વિદ્યાર્થીનું ભવિષ્ય જે રીતે ગુજરાતની અંદર શિક્ષણ ખૂબ જ અગ્રેસર અત્યારે હાલ બની રહ્યું છે અને આખા ભારત દેશની અંદર ઘણું બધું મોડેલ રૂપ આપણે જોઈ રહ્યા શિક્ષણમાં, એવું ને એવું જીવંત રહે અને ભવિષ્યમાં ઘણા બધા મોડેલ રૂપ શિક્ષણની અંદર જોવા મળે તેવી પણ શિક્ષકોને શિક્ષક દિનના દિવસે શુભકામનાઓ પાઠવું છું. મારી વાત ઘણી બધી સાંભળી, મારા મિત્રોની પણ સાંભળી, વ્યથા એમની જે કેસેટો જૂની હોય એની વાગતી જ હોય છે એકની જુઠ્ઠી અને જોરથી. તો મને કહેતા એવો આનંદ થાય કે છેલ્લા 30 વર્ષની વાત કરું, 1,80,000 ખાલી પ્રાથમિકમાં, છેલ્લા 10 વર્ષની અંદર 80,000 ખાલી પ્રાથમિકમાં આપણે ભરતી કરી છે શિક્ષકોની. ખાલી પ્રાથમિક વિભાગ શિક્ષણ વિભાગની હું યજ્ઞભાઈ વાત કરું છું. આગામી સમયની અંદર ગુજરાતની અંદર દરેક જનતાને હક અધિકાર માંગવાની એની ફરજ છે અને હક અધિકાર એ રાજ્ય સરકારની જવાબદારી થાય છે એમને હક અને અધિકારોને સાંભળવા અને એમને પૂરા કરવા. તો આગામી સમયની અંદર માન્ય મંત્રીશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ એમને અધ્યક્ષ સ્થાને નિર્ણય લેવા છે કે ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8, ધોરણ 9 થી 12 તબક્કા વાઇઝ ખૂબ જ મોટા પ્રમાણમાં ગુજરાતની અંદર જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે એના પરિવારની અંદર ખુશીનું મોજું ફરી વળશે. ત્યાં મોટા પ્રમાણમાં ભરતી 1/11 હું તમને કહીશ 1 થી 5 ની, ધોરણ 6 થી 8 ની 1/12 આ નોમિનલ આખું જે ઓનલાઈન પ્રોસેસ શરૂ થઈ જશે. ધોરણ 9 થી 12 માં ટૂંક સમયની અંદર ભરતી પ્રક્રિયા શરૂ થઈ જશે. પણ સાથે સાથે ગુજરાતના શિક્ષણને ક્યાં કેવી રીતે મૂલ્ય કેટલું છે એ પણ જાણવું જરૂરી છે. છેલ્લા 10 વર્ષની અંદર અહીંયા એ પણ સાંભળ્યું મેં, છેલ્લા 10 વર્ષમાં કોઈ ભરતી નથી થઈ, છેલ્લા 10 વર્ષમાં 80,000 શિક્ષકો ખાલી પ્રાથમિકમાં લીધા છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણા ઇટાલીના ચશ્મા પણ ઉતારીને જોવાની જરૂર છે અને અંદર ઉતરવાની જરૂર છે. ગુજરાતનું હું તમને મૂલ્ય ગણાવું ગુજરાતના શિક્ષણનું તો FRC મોડલની વાત કરો, ગુજરાતના સ્કૂલ ઓફ એક્સિલન્સની વાત કરો, ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની વાત કરો, આ તમામ ભારત દેશ માટે મોડલ રૂપ છે યજ્ઞભાઈ. બીજી વાત કરું કે સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, એની અંદર કોર્પોરેશનની શાળા હોય, મહાનગરપાલિકા, નગરપાલિકાઓની અંદર ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશો દિવસે દિવસે વધી રહ્યા છે. એની અંદર વિરોધ પક્ષના નેતા, મારા મિત્ર જેવા હિરેનભાઈ જેવા ઓન પેપર લેટર પેડ ઉપર લખે કે આ વિદ્યાર્થીની મારી કોંગ્રેસના નેતા તરીકે ભલામણ છે કે આને પ્રવેશ આપો સરકારી શાળામાં. છેલ્લા 8 કે 10 દિવસની અંદર તમે ન્યૂઝપેપરમાં અને તમે પણ બતાવ્યું હતું કે અમદાવાદની અંદર 25 જેટલી ખાનગી શાળાઓને તાળા વાગી ગયા. એનું શું કારણ? કે ગુજરાતની અંદર દિવસે ને દિવસે સરકારી શાળાઓ અદ્યતન બની રહી છે, સ્માર્ટ શાળાઓ બની રહી છે, સ્માર્ટ બોર્ડ સાથે શાળાઓ બની રહી છે અને કોમ્પ્યુટર વિજ્ઞાન લેબ તૈયાર થઈ રહી છે યજ્ઞભાઈ. તો ગુજરાતની અંદર વિદ્યા સમીક્ષા એક મોડલ રૂપ બન્યું છે અને એના કારણે આ જે ખૂબ જ મોટા પાયે અગ્રેસર ગુજરાત શિક્ષણમાં જઈ રહ્યું છે. આવનારા દિવસોમાં જે આપણી બધાની, હું એવું કહીશ ચોક્કસ કે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે ભરતીની, એ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શકતા અને નીતિ નિયમો સારા બને એટલા માટે ક્યાંક વિલંબ થતો છે તો ધીરજ ધરવાની જરૂર છે. પણ આવનારા દિવસોની અંદર જે ઉમેદવારોના સપના છે એ પૂરા થઈ જશે અને એમના પરિવારોની અંદર ખુશીનું મોજું ફરી વળશે. ભાઈ કેટલો હજુ વિલંબ લાગશે? એપ્રોક્સ કહી દો ને એટલે વાંધો ના આવે. 9 થી 12 ની અંદર ટૂંક સમયમાં મેં કહ્યું કે ખૂબ જ સારા સમાચાર મળશે. ધોરણ 1 થી 5 ની 1/11 કહી અને ધોરણ 6 થી 8 માં 1/12/2024 ત્યાં ઓનલાઈન પ્રોસેસ ચાલુ થઈ જશે. ઓકે, એટલે જે વિરોધ જે અત્યારે હાલ તો કરી રહ્યા છે ઉમેદવારો, એટલે મારે એટલે ખાલી એટલું જ એ લોકો સુધી પહોંચાડવાનું કે હજુ થોડીક ધીરજ ધરજો એમ નહીં? આમાં એનું કારણ છે યજ્ઞભાઈ, એમ નહીં રાજુભાઈ એક જ મિનિટ રાજુભાઈ, જો હું તમે એમ કહો છો કે ના અમુક વહીવટી પ્રક્રિયા હોય ને એ બધામાં થોડોક વિલંબ થતો હોય, રાજુભાઈ ચલો અમે એકવાર એક્સેપ્ટ કરી લીધું, પણ
કેટલાક વખતથી અત્યારે હાલ તો આ માંગ થઈ રહી છે ને સાહેબ, એક દિવસથી તો અત્યારે હાલ થતી નથી. એમ કહેવાય ને કે છેલ્લા ઘણા વખતથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. તો રાજ્ય સરકારે સૌથી પહેલાં એ પણ સંતોષવું જોઈએ ને કે ના ચલો માંગ છે તો ચલો આપણે પૂરી કરીએ. આજે જ મેં શરૂઆતમાં જ મેં કહ્યું કે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડર દ્વારા એમ કહેવામાં આવ્યું કે 24,700 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ચલો સારું કર્યું, જાહેરાત તો કરી, એ ગમ્યું કે ના ચલો જાહેરાત કરી છે, પણ પછી જે વિલંબ થાય છે ને એ ઘણો બધો અત્યારે તો મોટો લાંબો સમય એ લઈ લે છે. હવે એને જલ્દીથી રાજુએ પૂરું કરવું બહુ જરૂરી છે. 30 સેકન્ડમાં જવાબ આપજો. જી યજ્ઞભાઈ, હું ચોક્કસ કહીશ કે આની અંદર ફક્ત ને ફક્ત શિક્ષણ વિભાગ એટલો જરૂર ભરતી પ્રક્રિયામાં નથી હોતો. સાથે સાથે નાણાં વિભાગ હોય છે, મુખ્યમંત્રી શ્રીનું કાર્યાલય, મુખ્યમંત્રી શ્રી ખૂબ અધ્યક્ષ સ્થાને આ બધી આખી પ્રોસેસ થતી હોય છે અને એની અંદર ચોક્કસ ક્યાંક વિલંબ થયો છે. ભરતી કેલેન્ડર 10 વર્ષનું હોય છે. કોરોના કાળની અંદર ક્યાંક આપણે વિલંબ, ક્યાંક લેટ પડ્યા છે, પણ આગામી સમયમાં જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે એને ચોક્કસ મોટા પ્રમાણમાં ભરતી થશે. લાગે છે કે ના મોટા પ્રમાણમાં ભરતી થશે તેમ? અને જે પ્રમાણે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના શિક્ષણ મોડલનું અત્યારે હાલ તો દરેક જગ્યાએ જે અત્યારે ચર્ચા પણ થઈ રહી છે અને આગળ પણ વધશે તેવી બાબત રાજુભાઈ કહી રહ્યા છે. યજ્ઞભાઈ, એ જ જીસીપીટી કેસેટ જલ્દી કરીશું, ટૂંકમાં કરીશું, ત્વરિત કરીશું, હવે આવી જ જશે, થોડા સમયમાં થશે, એ જે આપણને સ્ક્રિપ્ટ છેલ્લા 10 વર્ષમાં સંભળાય છે એની એક સંભળાઈ રહી છે. ગુલાબી ચિત્ર પ્રસ્તુત કરવાની વાતો થઈ રહી છે. વિધાનસભાના ફ્લોર પર અને લોકસભામાં મૂકેલા જવાબ પ્રમાણે 431 શાળાઓ એવી છે જે એક જ ઓરડામાં ચાલી રહી છે. આપણે એક સમય એવું માની પણ લઈએ કે 80,000 જેટલી શિક્ષકોની ભરતી કરી હશે, એ પછી પણ વિધાનસભાના ફ્લોર પર સરકાર એમ કહી રહી છે કે 18,000 થી વધારે શિક્ષકોની ઘટ છે. અત્યારે થોડા સમય પહેલા તમે આપણે બંને અહીંયા ડિબેટ કરી હતી કે 13,000 ની ભરતી કરવામાં આવશે, એક ઉત્સાહની એક લહેર આવી ગઈ હતી. એ વાતને 8 મહિના થઈ ગયા. એના પછી અત્યારે 24 ની અત્યારે કરવામાં આવી છે. ફરી પાછો એક ઉમળકો જાગ્યો છે. હવે ફરી પાછા કેટલો સમય લાગશે ને એમને અત્યારે જે પ્રકારે સ્વીકાર્યું કે આમાં નાણાં મંત્રાલય આવે છે, આમાં મુખ્યમંત્રી કાર્યાલય આવે છે. અંતે એ વાત ખબર પડી કે આ તમામ મંત્રાલયના જે લોકો અધિકારી છે, મંત્રી છે, એ લોકોની દાનત જ નથી કે ત્વરિત કામગીરી કરીને તાત્કાલિક નિવેડો લાવે. તમારી પાસે ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારોનું લિસ્ટ તૈયાર રેડી છે. તમારી પાસે કઈ સ્કૂલમાં ક્યાં કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા શિક્ષકોની ઘટ છે, તમામ વસ્તુ રેડી છે. તમે તાત્કાલિક ભરતી કરી શકો એમ છો. અને બીજી એમને સમીક્ષા કેન્દ્રની વાત કરી, જેની અત્યારે તો આપણે સૌએ તમે જોયું છે ને આપણે આની પર ડિબેટ કરી ચુક્યા છે. 3 મહિનાથી ગાયબ ટીચરો, જ્યાં ટીચરો જ ટીચરને ફોન કરે તો ક્યાં તો કે ઓસ્ટ્રેલિયામાં છું ને યુએસમાં છું ને એનો પગાર એ કપાતો હોય. ટીચર હોય જ નહીં, ભૂતિયા ટીચરો હોય, ભૂતિયા વિદ્યાર્થીઓ હોય, ભૂતિયા સ્કૂલો પણ જોઈ છે. એટલે આ સમીક્ષા કેન્દ્ર કોની સમીક્ષા ને ક્યાં સમીક્ષા કરી રહ્યું છે એ ગુજરાતી જનતા જાણે છે. મારે તો ખાલી એટલું જ કહેવું છે આજે શિક્ષક દિવસ નિમિત્તે કે શિક્ષકોને પોતાનો ન્યાય, અધિકાર અને ભણાવવા માટેની જે એમની જવાબદારી છે, ભણાવવા માટેનું જે ખંત છે, એને છીનવવાનું કામ અને એને છીનવવાનું પાપ સરકાર બંધ કરે. હું 2 હાથ જોડીને સરકારને વિનંતી કરું છું કે આ બધી કાયદાકીય પ્રક્રિયાઓને કાગળિયા વર્ક કરવાનું બંધ કરીને તાત્કાલિક એક જ સીધી લીટીમાં ભરતી કરવાની સરકારની મનસા હોય તો કરી નાખે. અને આ પ્રકારે ગુરુ એ રોડ ઉપર ઉતરે એ ખરેખર ગુજરાત માટે, ગુજરાતની અસ્મિતા માટે એ ખરેખર યોગ્ય નથી. આ ખરેખર શિક્ષણ દિવસ નિમિત્તે હું શિક્ષણ જગતમાં બેઠેલા લોકોને કહેવા માંગુ છું કે તાત્કાલિક ભરતી કરવામાં આવે. હિરેનભાઈ, તમે ભૂતિયા શિક્ષકો કયા, વિદ્યાર્થીઓ કયા, ભૂતિયા સ્કૂલ પણ કઈ અને સાથે સાથે ભૂતિયા કોલેજ રહી ગઈ, આ તો હું ખાલી એડ કરવા માંગુ છું કે હમણાં જ આપણે ભૂતિયા કોલેજ પણ પકડાઈ હતી ગુજરાતમાં. એટલે કે ક્યાંક પરિસ્થિતિ, એટલે આ પ્રકારની જે પરિસ્થિતિ હોય ત્યારે ચોક્કસથી ગુજરાત મોડલને લઈને સવાલ તો થતા હોય. વિજયભાઈ, લાગે છે કે ના જલ્દીથી જલ્દી અત્યારે હાલ તો જે જાહેરાત અત્યારે હાલ કરવામાં આવી છે તે અનુસાર ભરતી થઈ જશે તેમ? વિજયભાઈ, વિજયભાઈ, હેલો જી, અવાજ આવી રહ્યો છે મારો આપને? વિજયભાઈ, અવાજ આવે છે મારો આપને? જી વિજયભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને?
ક્યાંક ટેકનિકલ ઇસ્યુ છે. રાજુભાઈ, સવાલ અત્યારે હાલ એ જ છે કે કાયમી ભરતી કરવાને બદલે જે અત્યારે હાલ તો અમુક યોજનાઓને જે લાવવામાં આવે છે તેને લઈને પણ સવાલ થતો હોય છે, એટલે કે જલ્દીથી હવે ક્યારે આ યોગ્ય ભરતી કરવામાં આવશે? કારણ કે દર વખતે આનો આ એકનો એક સવાલ અત્યારે તો પૂછવું એ તો મને પણ હવે તો નથી ગમતું, અને પેલું કહે ને એકની એક કેસેટ અત્યારે તો વાગવી એ પણ અત્યારે તો ઉમેદવારોને નથી ગમતી. એટલે કે ક્યાંક અત્યારે યોગ્ય જવાબ આપો તો ઉમેદવારોને હાશકારો થાય ને સાથે સાથે અમને પણ થાય. યજ્ઞભાઈ, મને આપની ચેનલમાં અમે હિરેનભાઈ હોય કે અન્ય કોઈ પ્રવક્તા હોય ઘણી બધી ડિબેટ પણ કરી, સાથે સાથે આપણે ચર્ચા ત્યારે કરતા હોઈએ છીએ કે દિવસે ને દિવસે સરકારી શાળાઓમાં સંખ્યા વધતી જાય છે, સરકારી શાળાઓ સ્માર્ટ બનતી જાય છે. એટલે ગુજરાતની અંદર વિદ્યાર્થી સરકારી શાળામાં ખાનગીમાંથી સરકારી શાળા તરફ જઈ રહ્યો છે, અને એની સામે 100% હું ડંકાની ચોટ સાથે એવું કહું છું કે મહેકમ મોટા પ્રમાણમાં ઊભું થવાનું છે. જે વિદ્યાર્થીઓની સંખ્યા વધે એટલે વર્ગ વધે ને વર્ગ વધે એટલે શિક્ષકની ઘટ પડે. તો આગામી સમયની અંદર હું એટલા માટે તમને તારીખ પણ લખાવી અને આગામી આ એ જે દિવસો એ જે મહિના છે એના પીરિયડ દરમિયાન આપણે ડિબેટ પણ કરીશું. અને આ જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે ઉમેદવારોની અંદર ખુશીનું મોજું ફરી વળશે. સાહેબ, એ ડંકાની ચોટ સાથે મેં તારીખ આપેલી છે. આપ એ દિવસે જે દિવસે ડિબેટ કરો અને એની અબાઉ જાઓ ત્યારે મને હું કહું કે ડિબેટની અંદર હું હોઈશ તો શ્યોર કહીશ કે હા, મેં આ ડિબેટ આ ટાઈમે કરી હતી, શિક્ષક દિનના દિવસે તારીખો આપેલી છે. ગુજરાતની અંદર જે મારા મિત્ર એવું કહેતા હતા તો એ પણ ખુલાસો હું આપી દઉં કે એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં આરટીઈ ના ક્રાઇટેરિયા પ્રમાણે ચાલતું હોય છે અને મહેકમના આધારે એનું થતું હોય છે. બીજી વસ્તુ એવી છે, ક્યાંક આપણે ગુજરાતની અંદર એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે, યજ્ઞભાઈ મને કહેતા આનંદ થાય કે આપણે નાના જે મોટું ગામ હોય એના નાના પરા હોય કે કોઈ વિસ્તાર હોય તો ત્યાં પણ આપણે 1 થી 5 ધોરણની શાળાઓ આપેલી છે. ખૂબ જ ઓછી સંખ્યા હોય ત્યાં પણ શિક્ષકો આપેલા છે. એટલે ક્યાંક આરટી ના ક્રાઇટેરિયા પ્રમાણે એક શિક્ષક હોય કે 2 શિક્ષક હોય, ક્યાંક અરસપરસ બદલી થઈ હોય, એની વૈકલ્પિક વ્યવસ્થા એક જ્ઞાન સહાયકો છે અને જ્ઞાન સહાયકો કાયમી ભરતી નથી. જ્યાં સુધી શિક્ષણ ન બગડે, કોઈ પણ કારણસર શિક્ષક ત્યાંથી ઘટ પડે તો એ વૈકલ્પિક વ્યવસ્થા જ્ઞાન સહાયકો પૂરી પાડે છે. પણ હું આપની ચેનલના માધ્યમથી ચોક્કસ કહું છું કે ખૂબ જ મોટા પ્રમાણમાં ધોરણ 1 થી 5, 6 થી 8 અને 9 થી 12 માં ભરતી થવાની છે. અને આગામી સમયની અંદર ઉમેદવારો જે રાહ જોઈ રહ્યા છે એમના સપનાઓ 100% પૂરા થશે. અને જે પણ આપણે ડિબેટ આગળ કરી હતી એમાં ઘણા પણ ઉમેદવારો હતા એ આજે રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે. જ્યાં આપણે સ્કૂલ ઓફ એક્સિલન્સની વાત કરી, વિદ્યા સમીક્ષા કેન્દ્રની વાત કરી, તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર એક એવું મજબૂત મોડલ છે યજ્ઞભાઈ કે શિક્ષણની અંદર ખૂબ જ પ્રમાણમાં પારદર્શકતાથી આપણે શિક્ષકો પાસે, વિદ્યાર્થીઓ પાસે અને શાળા પાસે જે અપેક્ષા રાખીએ છીએ એનાથી સારામાં સારું પરિણામ મળી રહ્યું છે. જી બિલકુલ. જી વિજયભાઈ, આપ છેલ્લે શું કહેવા માંગશો? અવાજ આવી રહ્યો છે મારો આપને? હા, હવે અવાજ આવી રહ્યો. સાહેબ, ખાલી વાતો કરવામાં આવે છે, બાકી હજી તો તારીખો આપવામાં આવે છે કે 9મા ધોરણની ભરતી ટૂંક સમયમાં કરવા આવશે. તો અત્યારે જે વિદ્યાર્થીઓ શિક્ષકો વગર કેવી રીતે ભણશે, બરાબર, કેવી રીતે ગુજરાત ભણશે? માત્ર ને માત્ર પ્રજાને ગોળ વચનો આપીને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે. આ સરકારને શિક્ષકોની ભરતી કરવામાં કોઈ રસ દેખાતો નથી. ભરતી કરવાની હોત તો ચૂંટણી પહેલા શિક્ષકોને વચન આપ્યું હતું ગુજરાતના વિધાનસભાની કે અમે તમારી ભરતી કરીશું, અને એ વચનનું પાલન ના કર્યું એટલે શિક્ષકોને ફરી આંદોલન કરવાની ફરજ પડી, બરાબર. અને હજી આવા કેટલા આંદોલનો થશે, પણ આ સરકાર ઘોર નિંદ્રામાંથી જાગશે નહીં, શિક્ષકોની ભરતી કરશે નહીં, ગુજરાતના બાળકોને શિક્ષણથી વંચિત રાખશે. લાખો વિદ્યાર્થીઓ ગુજરાતના આજે વિદેશમાં અભ્યાસ માટે જઈ રહ્યા છે કારણ કે ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે. કોઈ પણ સરકારી અધિકારી, યજ્ઞભાઈ કઈ ભાષામાં વાત કરી રહ્યા છે જરા યજ્ઞભાઈ? કોઈ પણ સરકારી ક્યાં એટલે કયા રાજ્યની વાત કરી રહ્યા છો? ગુજરાત રાજ્યની, ગુજરાત રાજ્યની વાત કરી રહ્યો છું. મારી વાત સાંભળો. માન્ય વિજયભાઈને જણાવવા માંગુ છું, તમારા કેટલા બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે? એક પણ સરકારી બાળક તમારું ભણતું નહીં હોય. તમે મોદી સાહેબે સ્માર્ટ શાળાની એક્સેલન્સ સ્કૂલો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. તમે સ્કૂલ ઓફ એક્સેલન્સની મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું હતું, બીજે દિવસે શાળાના પાટિયા પડી ગયા હતા. ખાલી બનાવટી શાળા. કયા રાજ્યની વાત કરો છો? ગુજરાત અમદાવાદની
શિક્ષણની વાત કરું તમે છું, સાહેબ. નક્કી કરો કયા રાજ્યની સાહેબ, વાત કરો. પહેલા. ગુજરાતના શિક્ષણની અંદર તમે જે વાત કરી રહ્યા છો સાહેબ, ગુજરાતનું શિક્ષણ તો આજે ફાડી ગયું છે. જમીનનો ફરક છે ભાઈ. ઓકે 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 વિજયભાઈ આપને રોકવામાં આવે છે. ઓકે ભણે છે. ઓકે વિજયભાઈ આપને રોકવા માંગુ છું. અત્યારે જ્યારે આપણે ગુજરાતના શિક્ષણની વાત કરી રહ્યા છે ત્યારે ચોક્કસ સવાલ અત્યારે તો એ થાય છે કે જ્યારે આપણે ગુજરાતની શૈક્ષણિક પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાતની શૈક્ષણિક પરિસ્થિતિ અત્યારે તો જે સુધારવાની બાબત જોવા મળી રહી છે અને સાથે સાથે ક્યાંક શિક્ષકોની ભરતીને લઈને પણ જે સવાલ છે તે હવે ક્યારે પૂર્ણ વિરામ લેશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે વિજયભાઈ, હિરેનભાઈ અને રાજુભાઈ, આપ ત્રણના બરાબર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર આપશો. નમસ્કાર.